નારદજી કીધું, પ્રભુજી આપે અત્યાર સુધી ઘણું બધું લખ્યું, પણ હવે એક એવું કંઈક લખો કે જેનાથી તમે રડો, સાંભળનારો રડે, બોલનારો રડે. અત્યાર સુધી તમે ક્રિયાત્મક જ્ઞાનની બધી વાતો કરી, હવે ભાવ પ્રધાન ગ્રંથ લખો. અને વેદ વ્યાસની આજ્ઞા, બ્રહ્મા નારદજીની આ સૂચન અને વ્યાસની આંખનું પાણી હે વાણી સ્વરૂપે આપણને મળ્યું. એ વ્યાસનો વિષાદ આપણને પ્રસાદ તરીકે મળ્યો. અને વેદ વ્યાસે મહાભારત લખ્યા પછી ભાગવતની રચના કરવાનો વિચાર કર્યો. એટલે વિચાર આવ્યો તો નારદજી કીધું તમે લખો, આવું કંઈક ભાવાત્મક લખો. એટલે વેદ વ્યાસે કીધું, પ્રભુજી મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ જ્ઞાન આપવાનો છે. હું ભાવ પ્રધાન ન લખી શકું. આપણામાં હોય એવા કેટલાક કઠણ, આપણી ભાષામાં એને શું કહેવાય, કઠણ, કે ગમે એટલું દર્દ હોય રડે નહીં, અંદર રડતો હોય પણ બહાર આંખમાં ન આવે, તો આપણે એને શું કહીએ કે આનામાં તો કોઈ ભાવ જ નથી. હોય અમુક ક્રિયાત્મક, એ મજબૂત રહેતા હોય કે ભાઈ હું ક્રિયા ન લખી શકું, હું ભાવ જ્ઞાન આપી શકું, ભાવ ન લખી શકું. નારદજીએ કીધું, ત્યક્ત્યા સ્વધર્મ ચરામ્બુજે હરિ. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સ્વધર્મનો પણ ત્યાગ કરો. ત્યક્ત્યા સ્વધર્મ, પોતાનો જે ધર્મ છે ને એને છોડો. કોના માટે? ભગવાનને પ્રાપ્ત કરવા, બીજું કોઈ માટે નહીં હો. તમારો ધર્મ જે છે એ ધર્મ રાખો, પણ જો ભગવાન, ધર્મ એટલે કયો પાછો હિન્દુ મુસ્લિમ એવો કોઈ ધર્મની વાત નથી કરતો. સ્વધર્મ એટલે આપણા જીવનના નિયમો.